એક નાનકડા ગામમાં પ્રીતમ નામનો એક 10 વર્ષનો ચંચળ છોકરો રહેતો હતો. પ્રીતમને મીઠાઈઓ બહુ જ ગમતી. ગુલાબજાંબુ, બુંદી લાડુ, ગાંઠિયા જલેબી, બરફી, કોઈ મીઠાઈ એને ના ગમતી હોય એવું ક્યારેય નહોતું. ગામની ચોકમાં આવેલી ભોળાભાઈ મીઠાઈવાળાની દુકાન તો જાણે પ્રીતમનું બીજું ઘર જ હતી. દરરોજ સાંજે શાળામાંથી પાછો આવીને તે એકાદ મીઠાઈ લેવા ત્યાં જતો જ. ભોળાભાઈ એને હંમેશા હસીને મળતા. આજે શું ખાશ પ્રીતમ? પ્રીતમ હસતો. ભોળાભાઈ, આજે તો મારું મન લાડુમાં છે. આવી મીઠી મિત્રતા હતી બંને વચ્ચે. એક દિવસની રીતસરની પરંતુ અજાણી ઘટના. એક બપોરે પ્રીતમ દુકાન પર ગયો. ભોળાભાઈ દુકાનની બહાર ગ્રાહક સાથે વાત કરી રહ્યા હતા. દુકાન અંદર એકદમ શાંત હતી. કાઉન્ટર પર એક ચમકતી સોનાના રંગની ડબ્બાવાળી થાળી રાખેલી હતી. તેમાં એક મોટી સુંદર ગોળ મીઠાઈ ચમકતી હતી, જાણે સોનાની જ બનેલી હોય એમ. પ્રીતમની આંખો ફાટી ગઈ. આ કેવી મીઠાઈ હશે? આ તો બહુ ખાસ લાગે છે, તે મનમાં બોલ્યો. તેનું મન માળખું કરી બેઠું. આ મીઠાઈ ખાઈનું? તેના હૃદયની અંદરથી એક અવાજ આવ્યો. ના, આ તારી નથી, પૈસા ચૂકવીને લેવી જોઈએ. પણ લાલચનું બીજું અવાજ સામે આવ્યું. કોઈ જોઈ રહ્યું નથી, લે લે. ભોળાભાઈને ખબર પણ નહીં પડે. અને લાલચ જીત્યું. પ્રીતમે ધીમેથી હાથ આગળ વધાર્યો અને મીઠાઈ ઉઠાવી લીધી. દિલ જોરથી ધબકતું હતું, પણ તે દુકાનની બહાર દોડી ગયો. ઘરે પહોંચીને પ્રીતમે તરત જ મીઠાઈ ખાવા માટે ડબ્બું ખોલ્યું, પરંતુ તે આશ્ચર્યચકિત થઈ ગયો. મીઠાઈ સોનાની નહોતી, સામાન્ય ગોળની મીઠાઈ હતી. ન તો ચમકતી, ન તો ખાસ, બસ સામાન્ય. તે ચોંકી ગયો. આ શું થયું? દુકાનમાં તો સોનાની જેવી લાગી રહી હતી. થોડા સમય બાદ તેને અંદરથી અજીબ સમજણ થવા લાગી. મનમાં ખટ્ટા મીઠા વિચારો વળી વળી આવતા. મન ગિલ્ટથી ભરાઈ ગયું. રાત્રે તે સૂતા સૂતા આ વાત વિચારે છે કે શું એ સોનાની મીઠાઈ સાચે જ સોનાની નહોતી? અથવા ગઈકાલે મેં ખોટું કામ કર્યું એટલે જે સામાન્ય થઈ ગઈ? તે રાત્રે પ્રીતમને એક સપનું આવ્યું. સપનામાં ભોળાભાઈ સામે ઊભા હતા, પણ સામાન્ય નહીં, જાણે પ્રકાશથી ઘેરાયેલા. ભોળાભાઈ બોલ્યા, પ્રીતમ, સોનાની મીઠાઈ મીઠાઈ નહોતી, એ તારી ઈમાનદારીની કસોટી હતી. જે ચમક તારે જોઈતી હતી એ તારી નજરની નહોતી, તે તારી લાલચની ચમક હતી. પ્રીતમ શરમથી માથું ઝુકાવી દે છે. માફ કરજો ભોળાભાઈ, હું લોભમાં પડી ગયો. અગલા દિવસે તે વહેલો જ દુકાન પર દોડી ગયો. ભોળાભાઈ, મેં કાલે તમારી મીઠાઈ ચોરી લીધી, મારે ભૂલ થઈ ગઈ. ભોળાભાઈ સ્મિતે બોલ્યા, બાળક ભૂલ સૌ કરે છે, પણ તેની કબૂલાત માત્ર સાચા માણસ જ કરી શકે. તેમણે પ્રીતમના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, યાદ રાખજે, સોનાની મીઠાઈ તો ફક્ત કસોટી હતી. સાચું સોનું તો તારા હૃદયમાં જ છે, જો તું ઈમાનદાર રહેતો. પ્રીતમના આંખોમાં પાણી આવી ગયા. તે દિવસ પછી તેણે ક્યારેય લાલચમાં પડીને કંઈ લીધું નહીં. નૈતિક શીખ: લાલચ આપણે ખોટું કરાવે છે, ઈમાનદાર હૃદય જ સાચું સોનું છે. हमारी चैनल सब्सक्राइब करो. नवी नवी गुजराती मोरल स्टोरीज, बेड टाइम स्टोरीज, ઇન્સ્પિરેશનલ ટેલ્સ અને નોલેજ વિડિયોઝ જોવા માટે.